વળી રત્નો રબારી મને તેડવા આવે છે અને તને સપના આયા એમ હા સાસુ તો રંગમેલમાં હોતી હતી તો મેં હું ગમાણમાં હોતી હતી હે આ 20 વર્ષના વાણા વીતી ગયા હજુ સુધી કોઈ તેડવા ન આવ્યો ને આજ તને બધા આવા પરમ જાગ્યા છે ભાઈ ને ભી પડે છે કામની અરે વહુજી માવતરની જવાબદારી અહીંયા પૂરી નથી થતી દીકરી પરણાવીને માટી થઈ જાય હે આ હાહરિયામાં હારા મોરા પાછો 20 વર્ષમાં ઘણા આયા હોય હે કેમ તારા પીડિયા કોઈ આયા નહીં રક્ષાબંધન દી તારો ભાઈ નો આવ્યો આના મોરા તહેવારે હે કોઈ કીહોના ખસડા નો આવ્યો 20 વર્ષ વીતી ગયા હે માવતરની કઈ જવાબદારી ન હોય દીકરી પરણાવી રીતે હું થઈ ગયો હે આયા અમને રજવાડામાં કહેતા હોય કે મોટી વહુના કોઈ પીરી આવે છે કે નથી આટલો અમારે શું જવાબ દેવો અને અત્યારે તમે કહો છો રત્ન રાયકો તેડવા આવે છે હે જો તારું સપનું સાચું પડશે ને તો જવા દાશે માટે અવડા ઓશિકા રાખીને ભૂઈ જાવ અરે સાસુ જો મારું સપનું સાસુ પૂરી તો મને જરૂર જવા હા તો જવા દે જે વિચાર કરી હા હું થાકી ગયો અને મારી હાઈટ પણ થાકી ગઈ છે સાહેબ હું ઘડીક આરામ કરું ચાલ અત્યારે રત્નો રબારી થાકી ગયો છે અને એની સાઈડ પણ થાકી ગઈ છે તો સુઈ ગયો છે લાઈટ એના ફિંગર જરા પાદર પોગાડ અજવાળું થઈ ગયું કોણ આ ઘટના કાંકરા જે ખાતા એવું લાગે આ કયું રજવાડું છે બે હે આ રજવાડું કયું છે વાટમાં કોઈ મળ્યું ને કોઈ પૂછ્યું નહીં ડાયરેક્ટ ગપ ગપ દોડ્યો આવ્યો છો પૂછું તો શું આ રજવાડું કયું છે મેં મેલમાં ઠેક્યો મેલમાં આવી જ પૂછે છે વાટમાં કોઈ સિપાહીઓ નતા કે ભાઈલા ને કે હુઈ ગયા છે એવું છે એવું તો એક જ જાગતો હતો હા આ પિંગલગઢ પિંગલગઢ છે ને હું પોખરાણગઢ થી આવું છું ને રત્નો રાયકો મારું નામ છે રત્નો રાયકો બેન સગુણાને તેડવા આવ્યો છે સગુણાને તેડવા હા તો એનો પેટ ઓળી જાય પીડિયામાં કોઈ ભાઈ દાદા કાકા કોઈ નતા તને મેક્યો હા મને મોકલ્યો તને મેક્યો એમ અરે સગુણા વો આ બાજુ આવો તો ઓળખો છો આમ ઓળખો છો હા તો સબ આવ્યું તો ઈ તો જાવું તો મારી કોઈ ના નથી પણ કહેશે ને સુકન બરોબર નથી અને 2-3 દી રોકાઈ જાવ હલો આ કંકોત્રી હા ઈ તો લાઈ આ નામ પણ છે ને મારા નામ તો લખવા પડે ને નકર તો પાછા કીધાય ને આમાં કઈ થોડો કઈ મોટી હોત ભણેલા છો આ નકર હું તો હાવ થક છું ભગવાન નો વો કંકોત્રી વાંચી સંભળાવો મને ખબર પડે
મળી ગઈ પણ હજી મારા સાસુજીની રજા લેવા ગઈ હજી રજા લેવી પડશે હા વીરા એના હાથો એટલો કંકોત્રી દાઈ કાંઈ નહીં મારી સહી સિક્કા બાકી છે. અરે એવું છે હા. લ્યો મારા વીરાના લગ્નની કંકુત્રી કાંઈ વાંધો નહીં આવી કંકોત્રી. પણ હું કહું છું અમને સુકન બરોબર નથી ને 2-3 દી રોકાઈ જાય. અરે સાસુ શુકર તો બહુ સારા થાય છે મને તો નથી હારા દેખાતા. એવા ગાબારે ગમણાના પેટાર બોલ મારે આ. અમે દેવ મોઢે બેઠા. એવા ગાબારે ગમણાના પેટાર બોલ મારે આ. અરે હોજી જીદે સેરા સાથે જવા વગર રહેશો નહીં. તમારે જાવું તો મારો કોઈ વાંધો નથી પણ 5 વર્ષના ભાડે ત્યાં બેઠતા જાવ. અરે સાસુ હા. તો મારી સાથે લઈ જાઓ હારે તો જવાનું છે. કાંઈ વાંધો નહીં. જો વાતમાં કાંઈ ખીલી ખટકો થાય પછી પેંગલગઢના ઝાડવા જવાબ માંડી વાળજો. અને જો કાંઈ થાય ને તો ઊંડો કૂવો ગોતી અને મોટી મંજો પાછળ ન આવતા. અને તેથી ન મરો ને તો તારા ભાઈના હાંડીએ દોરડું બાંધેલું છે. ગળા પોખો દેજો. મરી જાજો, જીવ ટૂંકાવી લેજો પણ પાછા ન આવતા. કારણ કે તમારે તમારા ઘરમાં ઇજ્જત ન પડે. પટિયાલપુરમાં ઘણી ઇજ્જત છે હે એટલે પાછા ન આવતા. ને ભાઈ જા. અને તુલી કેમ આમ ધક્કા મારતી હતી? આવી 4-5 હોવું ઘરમાં હોય ને ભાઈ, આવી એક લાગતી હોય આવું આવું કોઈ બીજું નાખી છોડાઈ જાય અને ગેલા કઈ ખરી પાડવા. હાકો હાકો રતન વીરા સાજ ઉભરા ये हो वीर माया बुगरागे ये मारो वीरो तू मारी वाट बुगरागे હાકો હાકો રતન વીરા સાજ ઉભરા ये हो रतन वीरा साज बुगरागे ઘરે લઈશું એ પણ ગાય છે.